Hello, friends, how are you? Welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. Please like, subscribe, share, and press bell icon for notifications. Thank you. વિદ્યાર્થી મિત્રો એમકોમ સેમિસ્ટર 2 માં ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે બાળકો આજે આપણે આપણો પ્રથમ વિષય સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે કોસ્ટ એકાઉન્ટિંગ 1 અથવા એને કોસ્ટિંગ 1 તરીકે ઓળખીએ છીએ બાળકો જેમાં પહેલું પ્રકરણ આજે હું જણાવવા જઈ રહ્યો છું કિંમત નિર્ધારણ ખૂબ જ અગત્યનું પ્રકરણ છે એને ઇંગ્લિશમાં પ્રાઇઝિંગ તરીકે ઓળખવામાં આવે છે પણ ચેપ્ટર શરૂ કરતા પહેલા બાળકો આપણે કોસ્ટ એકાઉન્ટિંગ 1 ની આખી પેપર સ્ટાઇલ જોઈશું કઈ રીતે આખા વિષયમાં પ્રશ્ન પૂછે છે એનું હું તમને વિસ્તૃત છણાવટ આપીશ હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોસ્ટ એકાઉન્ટિંગ 1 સબ્જેક્ટની ગુજરાત યુનિવર્સિટીની 70 માર્ક્સની પેપર સ્ટાઇલ જોઈશું જેમાં આખો વિષય કઈ રીતે પૂછાય છે એનું નોલેજ લઈશું ક્વેશ્ચન નંબર 1 પહેલો પ્રશ્ન રહેશે બાળકો સંકલિત હિસાબોનો દાખલો જેની અથવામાં પ્રશ્ન 1 બિનસંકલિત હિસાબોનો દાખલો 14 માર્કનો રહેશે પ્રશ્ન 1 બ માં બાળકો આવશે એમસીક્યુ ગમે તે 4 કોઈ પણ 6 માંથી જેના 4 માર્ક રહેશે એટલે એવું કહી શકે વિદ્યાર્થી મિત્રો કે આખો પહેલો પ્રશ્ન સંકલિત અને બિનસંકલિત બે અલગ અલગ પ્રકરણો રહેશે જેનું ટોટલ વેટેજ એમસીક્યુ સાથે 18 માર્ક કહી શકીએ એના પછી બાળકો ક્વેશ્ચન 2A1 એમાં માલ સામગ્રી અંકુશનો દાખલો આવશે 7 માર્ક ક્વેશ્ચન 1A2 જેમાં પડતરમાં ઘટાડાની થિયરી આવશે 7 માર્ક અને અથવામાં બાળકો ક્વેશ્ચન 2A1 અધ્યયન વક્રનો દાખલો અથવા થિયરી 7 માર્ક અને ક્વેશ્ચન 2A2 માં મજૂરીની થિયરી 7 માર્ક અને ક્વેશ્ચન 2B માં કોઈ પણ એમસીક્યુ 6 માંથી 4 લખવાના રહેશે 4 માર્ક આ રીતે બાળકો બીજો યુનિટ 18 માર્કનો રહેશે જેમાં એક સાથે આપણે 4 પ્રકરણ તૈયાર કરવાના છે જ્યારે પહેલા પ્રશ્નમાં માત્ર પહેલો યુનિટ અથવા પહેલું પ્રકરણ એની ઓપ્શનમાં બીજું પ્રકરણ કહી શકાય હવે બાળકો કોસ્ટિંગ 1 પેપર સ્ટાઇલની અંદર પ્રશ્ન 3 રહેશે ક્વેશ્ચન 3A એબીસી પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિનો દાખલો 14 માર્કનો અથવામાં ક્વેશ્ચન 3A1 એબીસી પ્રવૃત્તિ આધારિત પડતરનો દાખલો 7 માર્ક અને જોડે ક્વેશ્ચન 3A2 માં એબીસી પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિની થિયરી 7 માર્ક અને ક્વેશ્ચન 3B માં બાળકો આવશે ગમે તે એમસીક્યુઝ 5 માંથી 3 લખવાના 3 માર્ક એટલે ત્રીજો પ્રશ્ન બાળકો રહેશે 17 માર્કનો માત્ર એક જ પ્રકરણ એબીસી એક્ટિવિટી પ્રવૃત્તિ આધારિત પડતર કરશો બાળકો તો તમારું કામ થઈ જશે ક્વેશ્ચન નંબર 4 બાળકો છેલ્લો પ્રશ્ન રહેશે જેમાં ક્વેશ્ચન 4A માં રહેશે કિંમત નિર્ધારણનો દાખલો 14 માર્ક જેની અથવામાં ક્વેશ્ચન 4A માં એક કિંમત નિર્ધારણનો દાખલો 7 માર્ક અને 2 માં કિંમત નિર્ધારણની થિયરી 7 માર્કની રહેશે ક્વેશ્ચન 4B માં બાળકો એમસીક્યુ ગમે તે 3 લખવાના છે 5 માંથી જેનું વેટેજ 3 માર્ક રહેશે એટલે બાળકો એવું કહી શકીએ ત્રીજો અને ચોથો જે પ્રશ્ન છે એ બંનેમાં એક જ યુનિટ છે એબીસી પ્રવૃત્તિ અને કિંમત નિર્ધારણ આ આખા સિલેબસમાં બાળકો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે કિંમત નિર્ધારણ ચોથો પ્રશ્ન છે એનાથી આપણે આપણા અભ્યાસક્રમની ઓનલાઈન શરૂઆત કરીશું ઓનલાઈન અંદર બાળકો જે પ્રકરણ સૌથી સહેલું અને બાળકોને સમજ આવી શકે એ છે કિંમત નિર્ધારણ તો એનાથી આપણે શરૂઆત કરીએ છીએ બાળકો તો આ પેપર સ્ટાઇલ પત્યા પછી આપની સમક્ષ કિંમત નિર્ધારણ થિયરી પ્રસ્તુત કરીશ અને પછી બોર્ડ ઉપર આપણે કિંમત નિર્ધારણના દાખલા જોઈશું હવે બાળકો આપની સામે હું પહેલું પ્રકરણ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું કોસ્ટ એકાઉન્ટિંગ 1 નું કિંમત નિર્ધારણ ઇંગ્લિશમાં એને પ્રાઇઝિંગ વેચાણ કિંમત કહી શકાય સૌપ્રથમ પ્રસ્તાવના બાળકો એનો હાર સમજીશું કોઈ પણ ધંધાકીય એકમમાં સફળતાનો આધાર તેના વેચાણ ઉપર છે અને વેચાણનો આધાર વેચાણ કિંમત ઉપર છે મોટાભાગની ઉત્પાદન કરતી કંપનીઓ પડતર ઉપર અમુક ટકા નફો ચડાવીને વેચાણ કિંમત નક્કી કરે છે પરંતુ વેચાણ કિંમત નક્કી કરવા માટે બીજા ઘણા બધા પરિબળો ધ્યાનમાં લેવા જરૂરી છે એટલે આ પેરેગ્રાફ એવું બતાવે છે બાળકો કોઈ પણ ધંધાકીય એકમ માટે આવકનો સ્ત્રોત હોય છે વેચાણ જેટલું વધારે એટલી આવક વધુ અને વેચાણનો આધાર હોય છે બાળકો વેચાણ કિંમત ઉપર કોઈ પણ ધંધાકીય એકમ વેચાણ કિંમત નક્કી કરતી વખતે પડતર અને નફાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ બાળકો એ સિવાય ઘણા બધા એવા પરિબળો છે કે જે વેચાણ નક્કી કરવામાં આપને મદદ કરે છે તો હવે જઈશું બાળકો જુદા જુદા પક્ષકાર પર અસર જુદા જુદા પરિબળો અથવા પક્ષકાર જે વેચાણને અસર કરે છે 1 નંબરમાં ગ્રાહક 2 નંબરમાં સરકાર
3 નંબરમાં મધ્યસ્થીઓ અને 4 નંબરમાં હરીફો. કોઈ પણ ધંધાકીય એકમ વેચાણ કિંમત નક્કી કરે છે બાળકો, ત્યારે એના ગ્રાહકો કેવા છે ખાસ જોવામાં આવે છે. જો ગ્રાહકો બ્રાન્ડેડ હોય અને ઊંચી કિંમત ચૂકવવા એવા ધનિક હોય તો એ ગમે તેટલી કિંમત રાખો, ગ્રાહકો એ વસ્તુ એક્સેપ્ટ કરશે. પણ જો તમારી વસ્તુના ગ્રાહકો ગરીબ હોય, મધ્યમ વર્ગના હોય તો બાળકો આપ કિંમત વધારશો તો ગ્રાહક વસ્તુ ખરીદશે નહીં. એટલે ગ્રાહકો કઈ પ્રકારના છે, ગરીબ છે, મધ્યમ છે કે પૈસાવાળા છે, એના આધાર પણ કિંમત નક્કી કરવા ઉપર રહે છે. એના પછી છે સરકાર. ઘણા બધા પરિબળોમાં બાળકો સરકાર નિયંત્રણ મૂકે છે. જો તમે ખાંડનો કે તેલનો ધંધા કરતા હોય તો એની અંદર સ્ટોકનું નિયંત્રણ સરકાર લાવે છે. તો એવો ધંધો બાળકો જેમાં સરકારી નિયંત્રણ વધુ હોય એમાં વેચાણ કિંમત વધારવી બહુ જ અઘરી છે. તો એમાં સરકારના નિયંત્રણવાળા ધંધામાં વેચાણ કિંમત નક્કી કરતી વખતે ખૂબ જ વિચારણા કરવી પડે છે. એના પછી મધ્યસ્થીઓ. ઘણીવાર બાળકો કંપની ઉત્પાદન કરે ત્યાંથી વેચાણ કરે એની વચ્ચે સૌથી પહેલા હોલસેલર, સેમી હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર, રિટેલર આવા જુદા જુદા પક્ષકારો થ્રુ કંપની ગ્રાહક પાસે વસ્તુ પહોંચાડતી હોય છે. તો જેટલા મધ્યસ્થીઓ વધારે બાળકો એટલા મધ્યસ્થોને વેચાણ કમિશન ચૂકવવું પડશે, જેના આધારે કંપનીની વેચાણ કિંમત ઊંચી આવશે. અને છેલ્લો મુદ્દો છે બાળકો હરીફો, કોમ્પિટિટર્સ. આજના જમાનામાં દરેક જગ્યાએ કોમ્પિટિટર્સ હોય છે બાળકો. જેટલા કોમ્પિટિટર વધારે એટલું જ વેચાણ કિંમત ઉપર નિયંત્રણ વધુ. જો હરીફો વેચાણ કિંમત ઓછી રાખે તો બાળકો આપણે પણ ઓછી રાખવી પડે, હરીફો વધારે તો આપણે પણ વધારવી પડે છે. એટલે આ 4 પરિબળો ગ્રાહક, સરકાર, મધ્યસ્થી અને હરીફો, જેના આધારે આપણે વેચાણ કિંમત નક્કી કરવાની હોય છે. એના પછી બાળકો આપણે લઈએ છીએ કિંમત નિર્ધારણની જુદી જુદી પદ્ધતિઓ. એમાં સૌ પ્રથમ પદ્ધતિ છે બાળકો કુલ પડતર આધારિત કિંમત નીતિ. 2 નંબરની પદ્ધતિ છે ચલિત પડતર આધારિત કિંમત નીતિ. 3 નંબરની પદ્ધતિ છે રૂપાંતર પડતર આધારિત કિંમત નીતિ. અને ચોથી પદ્ધતિ છે તફાવત પડતર આધારિત કિંમત નીતિ. હવે ચારેય પદ્ધતિઓને બાળકો એકદમ શોર્ટમાં આપણે સમજાવું છું, પછી દાખલામાં વધારે ડીપમાં આપણે જોઈશું. પહેલી છે કુલ પડતર આધારિત કિંમત નીતિ. આ પદ્ધતિમાં બાળકો ધંધાકીય એકમ ધંધામાં ઉત્પાદન કરતી વખતે વસ્તુનો જે કુલ ખર્ચ થાય છે, કુલ પડતર થાય છે, એ પડતર ઉપર નફો ચડાવીને વેચાણ કિંમત નક્કી કરે છે. ચલિત પડતર આધારિત કિંમત નીતિમાં બાળકો માત્ર ચલિત ખર્ચા એટલે કે માલ સામાન મજૂરી જે ઉત્પાદન સાથે સંકળાયેલ છે એવા ખર્ચને આધારે જ પડતર નક્કી કરવામાં આવે છે અને વેચાણ કિંમત નક્કી થાય છે. 3 નંબર છે બાળકો રૂપાંતર પડતર આધારિત કિંમત નીતિ, જેમાં કોઈ પણ વસ્તુને કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરવામાં આવે તો રૂપાંતરના ખર્ચને આધારે કિંમત નીતિ નક્કી થતી હોય છે. અને છેલ્લી છે બાળકો તફાવત પડતર આધારિત કિંમત નીતિ, જેમાં કોઈ એક વસ્તુના ઉત્પાદનનો વધારો કે ઘટાડો કરવાથી પડતરમાં જે તફાવત થાય છે તફાવતના બેઝને આધારે કિંમત નીતિ નક્કી કરવામાં આવે છે. માત્ર બાળકો હું તમને અત્યારે પદ્ધતિનો ચિતાર આપું છું, જ્યારે દાખલામાં આપણે પ્રેક્ટિકલ યુઝ કરીશું ત્યારે વધુ મજા આવશે. હવે બાળકો કિંમત નિર્ધારણમાં કિંમત નક્કી કરવા એક સૂત્રનો ઉપયોગ કરીશું, જેનું હેડિંગ છે રોકાયેલી મિલકત પર વળતરના દરના આધારે વેચાણ કિંમતની ગણતરી. જ્યારે દાખલામાં રોકાયેલી મૂડી કે રોકાયેલી મિલકત પર વળતરના દરના આધારે વેચાણ કિંમત ગણવી હોય તો બાળકો એનું સૂત્ર છે P = C + RF / V (1 - RW). હવે અંગ્રેજી આ સૂત્રનો ઉપયોગ બાળકો વળતરનો દર આપ્યો ત્યારે કરવાનો હોય છે, પણ આ વળતરના દરમાં જે અંગ્રેજી શબ્દો છે એનો આપણે ગુજરાતીમાં અર્થ અને અંગ્રેજીમાં અર્થ જોઈએ. P = પ્રાઇસ એટલે કે વેચાણ કિંમત શોધવાની છે. C = કોસ્ટ એટલે કે પડતર. R = રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ રોકાયેલી મૂડી પર વળતર. F = ફિક્સ્ડ કોસ્ટ સ્થિર પડતર. W = વર્કિંગ કેપિટલ એટલે કે કાર્યશીલ મૂડી. V = વેલ્યુ ઓફ યુનિટ્સ એટલે ઉત્પાદન કે વેચાણના એકમો. આ થયા બાળકો પડતરના સૂત્રમાં ઉપયોગી શબ્દો. આ સૂત્રનો ઉપયોગ કરી બાળકો આપણે ઘણા બધા દાખલામાં વેચાણ કિંમત નક્કી કરવાની છે. તો આ સૂત્ર બાળકો થિયરીમાં આપણે ખાસ લખવાનું છે. એના પછી બાળકો 2 અગત્યના શબ્દો છે જેનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક દાખલામાં થશે. મૂલ્ય વૃદ્ધિ. મૂલ્ય વૃદ્ધિનો અર્થ લેવાનો છે બાળકો કુલ પડતર, જેમાં કૌંસમાં મજૂરી વત્તા કારખાના શિરોપરી ખર્ચ, સ્થિર અને ચલિત વત્તા વેચાણ ખર્ચ માઇનસ માલ સામાનનો ખર્ચ. અને રૂપાંતર પડતરનો અર્થ છે બાળકો મજૂરી વત્તા કારખાના શિરોપરી ખર્ચ, સ્થિર અને ચલિત. તો આ બંને શબ્દોનો ઉપયોગ બાળકો ક્યાંક ને ક્યાંક ગણતરીમાં આવશે. ઘણા દાખલામાં તમને મૂલ્ય વૃદ્ધિના આધારે વેચાણ કિંમત નક્કી કરવાની સૂચના હશે, ઘણી જગ્યાએ રૂપાંતર પડતર. ત્યારે આ બંને સૂત્રની જે મેં માહિતી આપી છે આપણે નોંધવાની થશે. તો હવે બાળકો આની થિયરી ખૂબ જ ઓછી છે, તો આપ સૌ પ્રથમ એક ચોપડો લેશો જેમાં આખી કોસ્ટ એકાઉન્ટની પેપર સ્ટાઇલ લખશો અને કિંમત નિર્ધારણ જે મેં શબ્દો અને પ્રસ્તાવના આપી છે પ્રસ્તાવના અને આ સૂત્ર લખી નોંધ લખી બાળકો પ્રેક્ટિકલ બોર્ડ ઉપર પહેલો દાખલો ભણવા જઈ રહ્યો છે દાખલા ઉતારવાનું શરૂ કરશો. તો થિયરી ખૂબ જ ઓછી છે બાળકો, પણ આપણે ઈમાનદારીથી ચોપડામાં લખવાની છે અને લખ્યા પછી ગૂગલ ક્લાસરૂમમાં સબમિટ કરાવવાની છે. હવે બાળકો આપણે દેખવા જઈએ છીએ બોર્ડ ઉપર જેમ ક્લાસમાં તમે ભણો છો બાળકો એમ જ હું મહેનત કરું છું. પહેલો દાખલો કિંમત નિર્ધારણ અંગેનું. જય માતાજી ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓનલાઈન લેક્ચર ઓફ ધ્યાન કોમર્સ.
બાળકો આપનું ઓનલાઈન લેક્ચરમાં સ્વાગત છે. કોરોનાની જે પરિસ્થિતિ સામે ઊભી થઈ છે બાળકો, એમાં આપણે 2 વીક રાહ જોઈ કે એમકોમ સેમેસ્ટર 1 ની પરીક્ષા પછી બાળકોને ઓફલાઈન ભણાવી શકીએ, પણ બાળકો ભલે આપણી બેચ નાની હોય પણ સ્થિતિ એટલી માર્કેટમાં ખરાબ છે કે બાળકો કમ્પલસરી આપણે ઓનલાઈન ભણવું પડશે. થોડોક સમય આપણે ઓનલાઈન ભણીશું બાળકો, જેવી પરિસ્થિતિ નોર્મલ થશે તરત ઓફલાઈન લઈશું. કોસ્ટ એકાઉન્ટિંગ 1 વિષયની અંદર બાળકો આપણે પહેલું પ્રકરણ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. વસ્તુની કિંમત નિર્ધારણ, કિંમત નક્કી કરવી છે. એની બધી થિયરી આગળ આ કોસ્ટિંગ 1 ની પેપર સ્ટાઇલ સાથે પાવર પોઈન્ટમાં જોઈ ગયા છો. હવે બાળકો જેમ તમે ક્લાસમાં ભણો છો એમ બધી જ વસ્તુ આપણે બોર્ડ પર શીખવાડીશ. ફીલિંગ તમે ક્લાસની જગ્યાએ ખાલી ઘરે બેઠા જેટલો ફરક રહેશે. કોસ્ટ એકાઉન્ટ 1 ની ટેક્સ્ટબુક તમારી જોડે હશે બાળકો. પેજ નંબર 49, પેજ નંબર 49 ઉપર જઈશું બાળકો. પહેલો દાખલો લેવા જાઉં છું, જેની બાજુમાં આપણે ઉદાહરણ 9 તૈયાર કરવાનું છે. હવે બાળકો કિંમતનો અર્થ આપણે જાણીએ છીએ, વેચાણ કિંમત પડતર વત્તા નફો. તો આખા પ્રકરણમાં તમારે દરેક વસ્તુની વેચાણ કિંમત નક્કી કરવાની છે બાળકો. હું પહેલો દાખલો આપની સમક્ષ લઉં છું એટલે આપણને ખ્યાલ આવી જશે. ચાલો ધ્યાન અંદર. એક કંપની પોતાના પ્રમાણિત ઉત્પાદન જથ્થા સાથે સંકળાયેલી છે. કોસ્ટ એકાઉન્ટ 1 ની બુક, કેલ્સી અને ફૂલ સ્કેપ બુક જોડે રાખજો. વેચાણ કિંમત એવી રીતે નક્કી કરો કે જેથી કરવેરા પહેલા કુલ રોકાણ ઉપર 20% વળતર મળે. રોકાણ ઉપર 20% વળતર લેવાનું છે. ચલિત ખર્ચ આપ્યો એકમ દીઠ 800, સ્થિર ખર્ચ આપ્યો 60 લાખ, રોકાણ 125 લાખ, પ્રમાણિત ઉત્પાદન જથ્થો 50,000 એકમ. આપણે વેચાણ કિંમત નક્કી કરવાની છે. અહીં લખીશું આપણે કુલ વેચાણ અને પડતરની ગણતરી. ચાલો વિગત એકમ દીઠ અને અહીં લઈશું બાળકો ડેન્જરસ ફૂલ. બરાબર છે? ચાલો સૌપ્રથમ બાળકો મને ઉત્પાદનના એકમ દેખાય છે 50,000. અહીંયા કૌંસમાં લખી નાખું 50,000 એકમ. પહેલો ખર્ચ દેખાય છે બાળકો મને ચલિત ખર્ચા એકમ દીઠ 800 છે. 800 ગુણ્યા 50 કરીશ એટલે બાળકો આવશે 400 લાખ. આપણે કરોડમાં નથી બોલતા બાળકો, કરોડની અંદર ગુંડા બાયલો પેટી કોકા બોલે છે. 800 ગુણ્યા 50,000 400 લાખ. બીજો ખર્ચ આપ્યો છે બાળકો મને 2 નંબરમાં સ્થિર ખર્ચ. એકદમ સહેલો દાખલો છે. સ્થિર ખર્ચ મને દેખાય છે બાળકો 60 લાખ. 60 લાખ ને 50,000 વડે ભાગીશ બાળકો એટલે લગભગ એકમ દીઠ કિંમત આવશે 120 રૂપિયા. અહીં બાળકો સરવાળો કરીશ ત્યારે મને મળશે કુલ પડતર 800 વત્તા 120 920 અને આ બાજુ આવશે બાળકો 460 લાખ. હવે એમાં ઉમેરીશું વિદ્યાર્થી મિત્રો નફો. નફા માટે પહેલા પેરેગ્રાફમાં સૂચના છે રોકાણ ઉપર કેટલો લેવાનો? રોકાણ ઉપર 20% નફો. રોકાણ કેટલું છે બાળકો? તો રોકાણ આપી છે 125 લાખ. આમ કહેવાય છે 1 કરોડ ને 25 લાખ છે એના 20% કાઢો. જેવા 20% કાઢશો બાળકો તો લગભગ 125 લાખ, મારી જોડે કોઈ મદદ નથી બાળકો, ગુણ્યા 20% એટલે આવશે 25 લાખ રૂપિયા. જેવા 25 લાખ ઉમેરીશું બાળકો અહીંયા મળશે મને કુલ વેચાણ કિંમત. હવે 25 લાખ છે અને 50,000 વડે ભાગો બાળકો. 25 લાખ ભાગ્યા 50,000 કરીશ. 25 લાખ ભાગ્યા 50,000 એટલે આવશે 50 રૂપિયા. એટલે અહીં આવશે બાળકો 970 રૂપિયા અને અહીં આવશે 485 લાખ. એ તમારું થયું પહેલા દાખલાનું વેચાણ, જે તમે ચોપડીના જવાબમાં જોઈ શકો છો બાળકો. ફરી જુઓ, કુલ વેચાણ અને પડતરની ગણતરી. વિગત એકમ દીઠ એકમ 50,000, ચલિત ખર્ચ 800 રૂપિયા, 800 ગુણ્યા 50,000 કર્યા 400 લાખ આવ્યા. સ્થિર ખર્ચ લીધા બાળકો 60 લાખ, 50,000 વડે ભાગે 120 ટોટલ કર્યું અને કુલ રોકાણ 125 લાખના 20% નફો ઉમેર્યો એટલે વેચાણ કિંમત આવી ગઈ. આ પ્રકારના દાખલા બાળકો માત્ર પ્રકરણ સ્ટાર્ટ કરવા માટે હોય છે. આવા દાખલા પૂછવાની શક્યતા ઘણી ઓછી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લેવા જઈએ છીએ દાખલા નંબર 11. કૌંસમાં ઉદાહરણ 3, 8 અને 10 હોમવર્કમાં મોસ્ટ ટાઈમ પીકર 100% પરીક્ષા માટે. આ પ્રકારના દાખલા બાળકો સખત પૂછાય. ચાલો અંદર ધ્યાન. ચાલો આપણે રકમ સમજાવી દઉં. ફરી બાળકો ટેક્સ્ટબુક લઈ લીધી છે એટલે આશા રાખું છું ટેક્સ્ટબુક વગર કોઈ કાર્ય થશે નહીં. ક્ષ લિમિટેડે મહેશ કોર્પોરેશન તરફથી દર મહિને 20 લાખ સ્ક્રૂ પૂરો કરવાનો ઓર્ડર મળે છે. દાખલા નંબર 11 માં પેજ નંબર 56 ઉપર 20 લાખ એ એકમો છે. આગળ 50,000 નવા ઓજારો ગોઠવવા પડશે. પછી કાચો માલ A, કાચો માલ B, પેકિંગ ખર્ચ, કામદાર કલાકો, મજૂરી દર, ઉત્પાદન અને વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, પેરેગ્રાફ. એ પ્રકારના કાચા માલની અછત છે.
તેની ખરીદી રોકડેથી કરવી પડશે. વેચાણ મૂલ્યના 50% જેટલી કાર્યશીલ મૂડી અને વધારાના મૂડીરોકાણ પર 20% વળતરની અપેક્ષા. વળતરનો અંદાજ તૈયાર કરો અને મહેર કોર્પોરેશનને ઓર્ડરની વેચાણ કિંમત સી થશે નક્કી કરો. તો અહીં ફરી બાળકો વેચાણ કિંમત નક્કી કરવાની છે. વેચાણ કિંમતનો અર્થ થાય કુલ પડતર વત્તા નફો. સૌપ્રથમ બાળકો આપણે અહીંયા ગણતરી કરીશું કુલ પડતરની. કુલ પડતરની ગણતરી દર્શાવતું પત્રક. ચાલો સૌપ્રથમ વિગત અહીંયા આવશે બાળકો કુલ રૂપિયા. ચાલો સૌપ્રથમ પહેલો ખર્ચ દેખાય છે મને 1 નંબરમાં ડેન્જરસ કાચો માલ. કાચા માલની કિંમત છે બાળકો 50 ટન. ટન દીઠ 50 ટન. ટન દીઠ 5500 રૂપિયા. જેવા બાળકો 50 × 55 કરશો એટલે આપણને જવાબ મળશે. આપણી સામે બાળકો ગુણાકાર કરીશું જેથી આપણને દુઃખ ના થાય. ચાલો 50 × 5500 કરશો એટલે આવશે 2,75,000 રૂપિયા. ચાલો એના પછી કાચો માલ બી. કાચો માલ બી જેની અંદર બાળકો 20,000 એકમો ગુણ્યા 2 રૂપિયા કરશો એટલે ખર્ચો આવશે 40,000 રૂપિયા. એના પછી વિદ્યાર્થી મિત્રો પેકિંગ ખર્ચ દેખાય છે મને. કદાચ એમાં કંઈક વેરાયટી છે. પેકિંગ ખર્ચમાં લખ્યું છે લોકોએ 10,000 નંગના 7.5 રૂપિયા. તો પદ મૂકીશ 10,000 નંગના 7.5 રૂપિયા. તો 20 લાખ નંગના કેટલા? તો 20 લાખ પહેલા પેરેગ્રાફમાં આવે છે 10,000 ના આટલા. તો 20 લાખ નંગના કેટલા? પદ મૂકશો બાળકો એટલે મને મળશે 1,500 રૂપિયા. ચાલો એના પછી મારું ધ્યાન જાય છે બાળકો બોર્ડ પર જગ્યા રાખી આપજો. તો કામદાર કલાકો 1600 જે પૈકી 500 કલાક ઓવરટાઈમ છે. અને 4 નંબરમાં લખીશું બાળકો મજૂરી. એમાં પહેલા સામાન્ય મજૂરી અને પછી ઓવરટાઈમ મજૂરી. સામાન્ય મજૂરીમાં શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો 1600 કલાકમાંથી 500 કલાક ઓવરટાઈમ છે. નીચે 500 કલાક ઓવરટાઈમ લેશું. 500 કલાક ગુણ્યા 4 રૂપિયા છે બાળકો. તો 1600 માંથી 500 જાય એટલે ઉપર લઈશું 1100 કલાક ગુણ્યા 4 રૂપિયા એટલે આવશે 44. 500 કલાક માટે ઓવરટાઈમમાં બમણો દર છે 4 રૂપિયા છે બાળકોને. બમણા કરો તો બમણા કરશો એટલે મજૂરીનો દર આવશે 8 રૂપિયા. 500 ગુણ્યા 8 4000 રૂપિયા આવશે. એટલે 8,400 એ તમારો ટોટલ મજૂરીનો દર થશે. હજી બાળકો આ બાજુ પત્રકને કન્ટિન્યુ કરું છું, ધ્યાન આપજો. ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો 5 નંબરમાં મને દેખાય છે ઉત્પાદન અને વહીવટી શિરોપરી ખર્ચા. જેની રકમ છે બાળકો 16,300 માસિક. આ દાખલો માસિક જ છે. ઉપર ક્લિયર લખ્યું છે બાળકો. એના પછી 6 નંબરમાં વેચાણ વિતરણ ખર્ચા જે મને દેખાય છે બાળકો 16,300. આ રીતે બાળકો સરવાળો કરશો એટલે આપણને મળશે કુલ પડતર. અને જો બાળકો અંદર અહીંયા કાચો માલ પેકિંગ ખર્ચ 10,000 ના આટલા. તો 20 લાખના કેટલા મજૂરી. એમાં 1600 માંથી 1100 સામાન્ય મજૂરી અને 500 કલાક માટે ઓવરટાઈમ ડબલ રેટ. અને બે ખર્ચા આપેલા છે સીધા કોપી મારે. આ પ્રકારે બાળકો આપણે હવે સૌપ્રથમ ખર્ચનું ટોટલ કરીશું. જેવું આપ ખર્ચનું ટોટલ કરવા જશો બાળકો પડતરનું ટોટલ આવશે 3,57,500. હવે બાળકો તમને છેલ્લા પેરેગ્રાફમાં મૂડી રોકાણ પર 20% વળતર કીધું છે. હવે આ રીતે જ્યારે સૂચના આપેલ વેચાણ કિંમત શોધવી હોય બાળકો તો વેચાણ કિંમતનું સૂત્ર છે વેચાણ કિંમત P બરાબર C પ્લસ RF નીચે V માઈનસ 1 માઈનસ RW. હવે દરેક નોટ જોઈએ બાળકો. અહીં C એટલે કોસ્ટ કુલ પડતર. એકવાર બધા શબ્દો સમજાવીશ. R એટલે રોકાયેલી મૂડી પર વળતર. એને ઇંગ્લિશમાં કહેવાય રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. એના પછી F ફિક્સ્ડ કોસ્ટ સ્થિર રોકાણ. એના પછી બાળકો V એટલે વેલ્યુ ઓફ યુનિટ ઉત્પાદનના એકમો. અને છેલ્લે બાળકો આવશે W બરાબર અંગ્રેજીમાં વર્કિંગ કેપિટલ, ગુજરાતીમાં કાર્યશીલ મૂડી. લગભગ બાળકો બધા શબ્દો આવી ગયા છે. એના અંદર મૂકીએ
ચાલો કુલ પડતર બાળકો સી એટલા રકમ શોધીએ એ લખ્યા 357,500 આર રોકાયેલી મૂડી પર વળતર અહીંયા આપી છે 20% ને રૂપિયામાં લખવું હોય તો 0.20 એફ એટલે સ્થિર રોકાણ જે પહેલા પેરેગ્રાફમાં દેખાય છે મારે નવા ઓર્ડર માટે 50,000 નવા ઓજારો ગોઠવવા પડશે તો સ્થિર રોકાણ છે 50,000 નવા ઓજારો એના પછી બાળકો વેલ્યુ ઓફ યુનિટ ઉત્પાદન એકમો મને પહેલા પેરેગ્રાફમાં દેખાય છે 20 લાખ સ્ક્રૂ ઓકે અને એના પછી બાળકો રહ્યું ડબલ્યુ વર્કિંગ કેપિટલ છેલ્લા પેરેગ્રાફમાં કાર્યશીલ મૂડી 50% દેખાય છે 50% ને રૂપિયામાં લખવું હોય તો 50 ભાગ્યા 100 કરો કેટલા આવશે 0.50 હવે આ જે વેલ્યુ હોય બાળકોનું સૂત્ર મૂકીએ ચાલો p બરાબર c ની જગ્યાએ 357,500 વત્તા RF રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ 0.20 ગુણ્યા F એટલે સ્થિર રોકાણ 50,000 નીચે ફરી યુનિટ 20 લાખ સ્ક્રૂ કૌંસમાં 1 માઈનસ ફરી 0.20 અને કાર્યશીલ મૂડી 0.50 હવે p બરાબર 3,57,500 આનો ગુણાકાર કરશો એટલે આવશે 10,000 નીચે કૌંસમાં 0.50 ગુણ્યા 20 કરતા 0.10 આવે એકમાંથી 0.10 લેસ કરશો તો 0.90 આવશે હવે 0.90 જોડે ગુણાકાર કરશો બાળકો એટલે p બરાબર 3,67,500 છેદમાં 18 લાખ જેવું કરશો એટલે p વેચાણ કિંમતનો જવાબ આવશે બાળકો 0.20 4166 આ થઈ તમારી બાળકો અફલાતુન પહેલા દાખલાની પડતર ધીસ ઇઝ કોલ આઉટસ્ટેન્ડિંગ ફોર બાળકો જોઈશું મને બોર્ડ પર આવો સુપર ક્વોલિટી દાખલો હવે મારે કુલ વેચાણ શોધવું હોય તો કુલ વેચાણ માટે આ જે કિંમત આવી એને 20 લાખ એકમ જોડે ગુણી નાખો જેવા ગુણાકાર કરશો બાળકો રૂપિયામાં વેચાણ આવશે 4,08,333 રૂપિયા આ થયું તમારું કુલ વેચાણ તો આગળ લખી લો કુલ વેચાણ રૂપિયામાં બેસા જ મગજમાં તો જ્યારે બાળકો રોકાયેલી મૂડી પર વળતરનો દર કીધો હોય ત્યારે આ સૂત્ર દ્વારા આ રીતે આપ વેચાણ કિંમત શોધી શકો છો બરાબર હવે આ સૂત્ર બાળકો યાદ રાખવું ખૂબ જ જરૂરી છે આ સૂત્ર યાદ રાખ્યા વગર તમારી જોડે કોઈ ઓપ્શન નથી છતાં કોઈ વિદ્યાર્થી એમ કે સર આપણે બીજી કોઈ રીત નથી છે બાળકો ચૂન કે મેં હવે આના દાખલામાં ધારો કે બીજી રીત પૂછાય તો બીજી રીત શું છે હું આપને સમજાવવા જઈ રહ્યો છું ધ્યાન આપજો બાળકો હવે આપણે જોઈશું આ દાખલામાં રીત નંબર 2 અહીંથી જો હું કાઢી નાખું છું એક પહેલી રીત છે સૂત્ર યુઝ કરવું અને બીજી રીત છે બાળકો સૂત્ર વગર ગણતરી કરવી જોઈએ ચાલો બોર્ડ પર નજર રાખો ચાલો બીજી રીત શીખવાડો બાળકો બીજી રીતમાં સૌથી પહેલા વેચાણનું સૂત્ર લખીએ જો વિડિયો પોઝ કરીને આગળ લખી નાખવાનું આટલું સેમ અહીંથી બધું જ વિડિયો પોઝ કરવાનું પહેલા નોટિંગ કરી દેવાનું જો વેચાણ બરાબર કુલ પડતર વત્તા નફો ચલો આટલી ખબર પડી બધાને કુલ પડતર આ રીતે 3,57,500 હવે નફો નથી હવે હું થોડી જગ્યા છોડીને શું કરું અહીંયા નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા 20% વળતર બરાબર હવે જો અહીંયા આવે રોકાયેલી મૂડી બરાબર સ્થિર રોકાણ વત્તા કાર્યશીલ મૂડી સ્થિર રોકાણ કેટલું છે પહેલા પેરેગ્રાફમાં 50,000 કાર્યશીલ મૂડી વેચાણના 50% વેચાણ ના હોય તો અહીં x લખાય તો 50% એટલે 0.5x લખાય આ થઈ બાળકો તમારી રોકાયેલી મૂડી હવે એ રોકાયેલી મૂડીના 20% વળતર છે એટલે મારા નફો લેવો હોય તો નફો બરાબર 50,000 વત્તા 0.50x એના 20% આના 20% કાઢશો તો 50,000 ના 20% 10,000 વત્તા 0.50 ના 20% 0.10x આ થયો નફો હવે નફાની જગ્યાએ બાળકો મુકાઈ જો કઈ રીતે સ્ટેપ લીધા ફરી જો નફો બરાબર રોકાયેલી મૂડી પર 20% વળતર કીધું છે અહીંયા રોકાયેલી મૂડીનું સૂત્ર તમને શોધતા શીખવાડ્યું એના 20% કાઢો હવે આ નફો અહીંયા મૂકી દઉં છું આ નફાની જગ્યાએ આટલું મૂકી દઉં હવે x બરાબર 357,500 વત્તા 10,000 3,67,500 વત્તા 0.10x હવે 0.10x બરાબર ની આ બાજુ તો x - 0.10x બરાબર 3,67,500 તો x બરાબર 3,67,500 ભાગ્યા 0.90 જેવું કરશો બાળકો એટલે p ની વેલ્યુ આવશે
આઈ થિંક બીજા ઓપ્શનમાં સીધા આપણને મળશે 4,08,333 રૂપિયા અને જેવું આની બાળકો 20 લાખ સ્કૂલ વડે ભાગો એટલે તમને મળશે 0.20 4166 બેસે છે મગજમાં પણ બાળકો વિદ્યાર્થીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો પહેલી રીત વધારે સહેલી છે બીજા ઓપ્શનની અંદર બાળકે આવ્યો પહેલી રીતમાં તમે સૂત્ર ગોખી નાખો એટલે કામ થઈ ગયું પણ એના માટે ઇંગ્લિશમાં જે મેં લખાયું એ સૂત્ર બાળકો આપને આવડવું જોઈએ આ થયો બાળકો આપનો દાખલા નંબર 11 અફલાતુન દાખલો બે રીતે આપ ગણી શકો છો ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે લેવા જઈએ છે અફલાતુન દાખલા નંબર 13 હોમવર્કમાં બાળકો બે દાખલા આવ્યા છે આગળ આપણે પેજ નંબર 57 ઓકે થોડું હોમવર્ક બાળકો કરતા રહેશે એટલે આશા રાખું છું ચાલો 13મા દાખલામાં નજર બાળકો એક વસ્તુ જેની ઉત્પાદન પડતર નીચે મુજબ છે વેચાણ કિંમત શોધી કાઢો માલસામાન આપ્યો 2 લાખ મજૂરી આપી 1,60,000 પરોક્ષ ખર્ચ આપ્યા 1,40,000 વસ્તુનું ઉત્પાદન અને વેચાણ 2.5 લાખ એકમનું છે રોકાયેલી મૂડીનો સ્થિર ભાગ 4,90,000 છે ચલિત ભાગ વેચાણ ઉત્પાદનના 40% છે કમાણીના 40% લેવી કરવા ચૂકવ્યા બાદ રોકાયેલી મૂડી પર 12% નફો અપેક્ષિત છે વેચાણ કિંમત શોધો ચાલો બાળકો સૌપ્રથમ વેચાણ કિંમત શોધવી એટલે આગળ જે કાર્ય કરીશું સૌપ્રથમ લખીશું આપણે કુલ પડતરની ગણતરી ચાલો બોર્ડ પર નજર બાળકો પ્રથમ મારી જોડે દેખાય છે માલસામાન પહેલો ખર્ચો માલસામાનનો ખર્ચ છે બાળકો 2 લાખ રૂપિયા ચાલો એના પછી 2 નંબરમાં દેખાય છે બાળકો મજૂરી જેની રકમ મને દેખાય છે 1,60,000 રૂપિયા ચાલો એના પછી પરોક્ષ ખર્ચા છે વિદ્યાર્થી મિત્રો પરોક્ષ ખર્ચની રકમ મને દેખાય છે 1,40,000 રૂપિયા આપ જોઈ શકો છો બીજો કોઈ ખર્ચ નથી અહીંયા બાળકો ટોટલ કરીશ એટલે મને મળશે કુલ પડતર આગળ જે દાખલો મળે એનો બાળકો સહેલું સ્વરૂપ છે 2 ને 3 લાખ 3 ને 4 5 લાખ રૂપિયા મારી કુલ પડતર કહેવાય હવે વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન અને વેચાણના એકમો 250 છે અહીંયા રોકાયેલી મૂડી પર વળતર કેટલું કીધું છે 12% વેરા પછી પહેલા તો વાક્યમાં ભૂલ છે બાળકો હંમેશા વેરા પહેલાનું વળતર લેવાય તો અહીં આપણે વેરા પહેલાનો નફો શોધવો પડશે કઈ રીતે શોધીશું બાળકો પહેલા 12% વળતર તો છોકરો વાંચે નહીં પણ ક્લિયર લખી જો કમાણીના 40% લેકે વેરો ચૂકવ્યા બાદ અને વેરા બાદનો છે અહીં ધારો કે કરીશું ધારીશું બાળકો ધારો કે વેરા પહેલાનો નફો હોય સો એમાં વેરો કેટલો કપાયો છે 40% એટલે 40 તો વેરા પછી કેટલા રહે 60 રોકડ મૂકો 60 એ નફો 12% તો 100 એ કેટલો પદ મૂકશો એટલે વેરા પહેલાનું વળતર આપની સામે બાળકનું ગુણાકાર કરી લઉં છું વેરા પહેલાનું વળતર 100 ગુણ્યા 12 ભાગ્યા 60 કરીશું એટલે 20% આવશે કેટલું આવ્યું 20% આવ્યું ક્લિયર થયું એટલે જો કોઈ વિદ્યાર્થી આ દાખલામાં 12% લે તો 1% માર્ક ના મળે તમારે વળતર લેવું પડે 20% અને સૂત્ર કયું વાપરશો P = C +RF નીચે V કૌંસમાં 1 - RW દરેક શબ્દનો અર્થ P નો અર્થ વેચાણ કિંમત ઇંગ્લિશમાં પ્રાઇસ જો અંગ્રેજી લખું છું C નો અર્થ ટોટલ કોસ્ટ ગુજરાતીમાં કુલ પડતર RF 5 લાખ રૂપિયા હા ચાલો R નો અર્થ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ રોકાયેલી મૂડી પર વળતર કેટલા ટકા 20% ઓકે અને રૂપીસમાં લેવું હોય તો 0.20 અહીંયા 12% નથી યાદ રાખજો F એટલે ફિક્સ્ડ કોસ્ટ સ્થિર રોકાણ દાખલામાં દેખાય છે મને બાળકો સ્થિર ભાગ 4,90,000 આપ્યો છે આ દાખલો 4,90,000 F પછી છે બાળકો W કાર્યશીલ મૂડી વર્કિંગ કેપિટલ અહીંયા ચલિત ભાગ લખ્યો એની જગ્યાએ કયો શબ્દ લખ્યો છે ચલિત ભાગ બંનેનો અર્થ સેમ જ થાય એ વેચાણના 40% 40% રૂપિયા કઈ રીતે લખાય 0.40 એટલું મગજમાં બાળકો ચાલો હવે કોઈ શબ્દ રહેશે લગભગ નથી તો હા બી રહ્યો બી નો અર્થ થાય વેલ્યુ ઓફ યુનિટ
યુનિટ નો અર્થ થાય ઉત્પાદનના એકમો 2,50,000. ચાલો હવે બાળકનું સૂત્ર મૂકું તો P બરાબર C ની જગ્યાએ 5 લાખ વત્તા 0.20 ગુણ્યા F સ્થિર રોકાણ 4,90,000 નીચે ફરી V એટલે વેલ્યુ ઓફ એકમો 2.5 લાખ કૌંસમાં 1 માઈનસ R એટલે ફરી 0.20 ગુણ્યા કાર્યશીલ મૂડી 40% એટલે 0.40. ઓકે ચલો હવે ઇક્વેશન સોલ્વ કરીએ બાળકો. મેથેમેટિક્સ નો યુઝ કરવાનો છે. P બરાબર 5 લાખ 490 ના 20 કાઢશો એટલે 98,000 આવશે. નીચે બાળકો આપ ભાગાકાર કરશો એટલે મને લાગે છે સીધો ગુણાકાર કર્યા પછી આવશે 0.92. છતાં હું જોઈ લઉં 0.20 ગુણ્યા 0.40 એટલે 0.08 એકમાંથી બાદ કરીશું એટલે 0.92 આવશે. અહીંયા 0.92 તો P બરાબર 5,98,000 અને નીચે 2,50,000 ના બાળકો 0.92 કાઢશો એટલે 2,30,000 રૂપિયા આવશે. અને બાળકો અહીં આપ જોઈ શકશો જવાબ છે P બરાબર 2.60 રૂપિયા. આ થઈ તમારી અફલાતુન વેચાણ કિંમત. જવાબ ચેક કરો વિદ્યાર્થી મિત્રો. ચલો હું જોઈ રહ્યો છું આખો જવાબ આવી જાય છે. હા આવી જાય છે. હવે બાળકો વેચાણમાં શું કર્યો? વેચાણ રૂપિયામાં બરાબર 2.60 ગુણ્યા 2,50,000 એકમો કરશો એટલે લગભગ 6,50,000 રૂપિયા આવશે. આ થયું તમારું વેચાણ રૂપિયામાં. This is called an outstanding sum. તો બાળકો એક જ જેવા 3 દાખલા થિયરી સાથે પહેલા લેક્ચરમાં મેં રેડી કરાવ્યા છે. હવે બાળકો આના આ દાખલામાં જે બીજો ઓપ્શન છે છેલ્લી વાર શીખવાડું છું, કદાચ ક્યાંક એની જરૂરત પડે. ચલો હવે બાળકો આમાં આપણે જોઈશું બીજો ઓપ્શન. બરાબર. પહેલી રીતે છે કે આ સૂત્ર દ્વારા ગણતરી કરવી. બીજી રીતે છે બાળકો તો અહીંયાથી આટલું કાઢી નાખો. જોજો બરાબર. આ સૂત્ર નથી વાપરવું આપણે, બધું જ કાઢી નાખો. ધ્યાન રાખજો. પડતર એની જ રહેશે. આપણી સામે લાઈવ કરજો બાળકો. નજર બોર્ડ પર રાખજો. ચાલો હવે ઓપ્શનલ કરીએ બાળકો અથવા વાળી. તો એમાં શું કરવાનું છે આપણે? વેચાણ બરાબર કુલ પડતર વત્તા નફો. જેને સૂત્ર ન ગમે આ રીત વાપરી શકે. બરાબર. કુલ પડતર આવે 5 લાખ રૂપિયા. નફો નથી ખબર, થોડી જગ્યા છોડી. નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા 20% વેરા પહેલાનું વળતર. ચાલો થોડી જગ્યા છોડી. હવે રોકાયેલી મૂડી બરાબર સ્થિર રોકાણ વત્તા કાર્યશીલ મૂડી. સ્થિર રોકાણ મને દેખાય છે બાળકો દાખલામાં 4,90,000. કાર્યશીલ મૂડી મારા ખ્યાલથી 40% છે એટલે 0.40 લખાય. આ થઈ બાળકો રોકાયેલી મૂડી. છતાં હું જોઈ લઉં છું બાળકો કોઈ ભૂલ છે કે નહીં. યસ આઈ થિંક સાચું છે. ચાલો હવે આગળ વધીએ બાળકો. હવે મારે આ જે રોકાયેલી મૂડી છે એ લખવાની 4,90,000 વત્તા 0.40x. આખા ચોરસમાં મારે કેટલા કાઢવાના છે? 20%. જેવાના 20% કાઢશો બાળકો 98,000 આવશે વત્તા 0.08x આવશે. હવે આ રકમ ઉપર મૂકી દઉં. યસ 98,000 વત્તા 0.08x. અહીંયા વેચાણ આપણે x લઈશું. ચાલો તો હવે શું થશે? 0.08x આવું થઈ જાય. x - 0.08x બરાબર 5 લાખ. x એટલે એકમાં લીધા જાય અહીં રહેશે x બરાબર 5,98,000 ભાગ્યા 0.92. 598 ને 0.92 વડે ભાગશો બાળકો એટલે સીધી આવશે P વેચાણ 6,50,000 રૂપિયા. અને આને 2,50,000 વડે ભાગશો એટલે P વેચાણ કિંમત આવી જશે 2.60 રૂપિયા. આ થયો બાળકો તમારો ત્રીજો અફલાતુન દાખલો. એટલે આપને ખ્યાલ આવી ગયો છે કે કિંમત નિર્ધારણના આખા પ્રકરણમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે પડતર શોધવાની છે. એક આ સુપર સૂત્ર છે અને એક આ અથવાવાળી રીત છે જેના દ્વારા પડતર વત્તા નફો કરીને તમારે વેચાણ કિંમત શોધવાની છે. આજે દાખલા 2 આવ્યા 8 અને 10 એ 11 માંની સેમ કોપી છે. પહેલા આટલું વર્ક બોર્ડ ઉપર જઈને પોસ્ટ કરી ઉતારવાનું, પછી બે દાખલા ગણવાના. દાખલા ગણતી વખતે કોઈ પણ પરેશાની થઈ તરત મને WhatsApp કરો, ફોન કરો અથવા પર્સનલી ફોન કરીને આવો બાળકો. આપણે ક્લાસીસ ફૂલ ચલાવી ના શકે પણ એકાદ બે જણ ડાઉટ હોય ફોન કર્યો હું કહું 10 વાગે આવી જાઓ, 10 વાગે ડાઉટ સોલ્વ કરી નાખવાનો.
પણ બાળકો રોજનું રોજ કામ થવું જોઈએ, ગૂગલ ક્લાસરૂમમાં મૂકવું જોઈએ. જો કોઈ પણ ગડબડ થશે, કામ નહીં થાય ને આપણે ગ્રુપમાં રિમૂવ કરી દઈશું. અને તમને ખબર જ છે કોરોના આખી જિંદગી રહેવાનું નથી. 15-20 દિવસમાં જેવી બાજી કંટ્રોલમાં આવશે બાળકો, તરત જ આપણે ઓફલાઈન ચાલુ કરી દઈશું. અહીં સુધી રાખીએ છીએ, આશા રાખીએ છીએ કે બાળકો આપણા બધી બુક લઈ અને રેગ્યુલર મહેનત ચાલુ કરી હશે. ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notifications.